ધોધમાર પડતો વરસાદ ધીમે ધીમે ઓછો થતો ગયો. આછો સૂર્યપ્રકાશ, વાદળી રંગનું આકાશ મધ્યે વાદળોવાળું દ્રશ્ય, પછી સુંદર પ્રકાશિત રંગોમાં અર્ધવર્તુળકાર, તે તો ઘેરા અંધારા વાદળો સામે પ્રકાશતું મેઘધનુષ્ય પ્રગટી રહ્યું હતું. મિત્રો, બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તકમાં જળ પ્રલયે સમગ્ર પૃથ્વીને ઢાંકી દીધી હતી. ફક્ત નૂહ અને તેનું કુટુંબ અને બધા જ પ્રકારના પ્રાણીઓ પક્ષીઓની એક એક જોડ ઈશ્વરે કરેલી આજ્ઞા પ્રમાણે બનાવેલા વાહનમાં હતા. તે બધા બચી ગયા હતા. જળ પ્રલયના પાણી ઓસર્યા ત્યારે ઈશ્વરની દયાના પ્રતીક તરીકે મેઘધનુષ્ય દેખાયું. મિત્રો, જ્યારે મરણ, માંદગી, હતાશા, એકલતાના વાદળો આપણા જીવનોને અંધકારમય બનાવી દે છે, ત્યારે આપણે જાણે કે ઈશ્વરના પ્રેમ દયાથી બહુ દૂર હોઈએ એવી લાગણી અનુભવીએ છીએ. જ્યારે આપણા જીવનોમાં ગાઢ અંધકાર છવાઈ જાય છે, ત્યારે કાળા ગાઢ વાદળો સામે પ્રકાશના મેઘધનુષ્યની જેમ ઈશ્વરના વચનો આપણા માટે સાચા અને ખરા પુરવાર થાય છે. વળી ખાસ પ્રકારના અઘરા કપરા સમયોમાં પણ ઈશ્વર આપણી સાથે છે અને આપણને નવાઈ લાગે તે રીતે આપણા જીવનોમાં આશા અને આનંદના રંગ કિરણો લાવી દે છે. બાઇબલમાં ઉત્પત્તિ 9મા અધ્યાયની 1 થી 3 કલમમાં લખવામાં આવ્યું છે કે, અને દેવે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ દીધો ને તેઓને કહ્યું કે, સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો, અને પૃથ્વીના સર્વ પશુઓ તથા આકાશના સર્વ પક્ષીઓ તથા પૃથ્વી પર સર્વ પેટે ચાલનારા પ્રાણીઓ તથા સમુદ્રના સર્વ માછલા એ સર્વ તમારાથી બીશે તથા ડરશે. તેઓ તમારા હાથમાં આપેલા છે. લીલા શાકની પેઠે મેં તમને સગડા આપ્યા છે.